જામનગરની ઓશવાડ આયુષ હોસ્પિટલ વિરુદ્ધ આરોગ્ય વિભાગની કાર્યવાહી। હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજીવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાયું છે। હોસ્પિટલને 1 કરોડ 26 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો। લોકોના આરોગ્યને જોખમમાં મૂકનાર ડોક્ટર શ્રીપદ ભીવાસ્કરને સસ્પેન્ડ કરાયા। હોસ્પિટલમાં 35 જેટલા દર્દીને જરૂરિયાત ન હોવા છતાં ઓપરેશન કરાયું। ખોટી રીતે સ્ટેન્ટ બેસાડીને પીએમજીવાય યોજનાના 42 લાખ મંજૂર કરાવી લીધા। કૌભાંડ બહાર આવ્યા પછી આરોગ્ય તંત્ર જાગ્યું અને કાર્યવાહી થઈ। હોસ્પિટલ સામે કાયદેસર કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી હતી। માત્ર દંડથી સંતોષ ન માનીને કડક કાર્યવાહી કરવા કોંગ્રેસે પણ માંગ કરી છે। કરતૂત કેટલા વર્ષોથી ચાલી રહ્યા હશે અને કોણ છે આ સમગ્ર ઘટનાનો માસ્ટર માઇન્ડ? હવે વધુ તપાસ થાય આ સમગ્ર મામલાને લઈને તેવી પણ ક્યાંક માંગ કરવામાં આવી છે। માત્ર સસ્પેન્ડ કરીને સંતોષ ન માનવામાં આવે। જે લોકોના વગર કામના ઓપરેશન થઈ ચૂક્યા છે તેમનામાં પણ હારોહાર રોષ છે તે જોવા મળી રહ્યો છે। જામનગરની આ ઓશવાડ આયુષ હોસ્પિટલ વિરુદ્ધ આરોગ્ય વિભાગે હાલ કાર્યવાહી તો કરી છે। હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજીવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હોસ્પિટલને 1 કરોડ 26 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। જો કે હવે આ સમગ્ર પૈસાની લાહીમાં આ કાળા કરતૂતો કરનાર ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠી છે। આયુષ્માન કાર્ડ છે એ મને એવું લાગે છે કે કૌભાંડ કાર્ડ તરીકે અત્યારે ફરતું હોય। જામનગરમાં જેસીસીમાં કરોડો રૂપિયા, ત્યાર પછી તમે જો ઓસવાડ હોસ્પિટલમાં 42 લાખ જેટલા ને 35 દર્દીઓ નો ભોગ લેવાનો છે। આ બનાવ ક્યાં સુધી આમાં અમને ચાલતા રહેશે? ગરીબ માણસોને છેતરી અને કોઈ પણ શરીરની તકલીફ ના હોય ઉભી કરી એક બાજુ શારીરિક તકલીફ દે છે ને એક બાજુ આવા લોકો જે અત્યારે ઇન્સાનિયતને ભૂલી જાય છે અને પૈસા કમાવા માટે આવા કાંડ કરે છે। ત્યારે ખરેખર સરકારે જાગૃત થઈ અને આ લોકો ઉપર સખ્ત કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી। આ જે પીએમજેવાય ની યોજના છે એમાં દર્દીઓ સાથે જે કાંડ થયું પહેલી ઘટના નથી। આવી ઘણો સમયથી ઘટનાઓ ચાલતી આવી છે। હમણાં થોડો સમય પહેલા જામનગરમાં થયું હતું। આવું ખાલી જામનગર નહીં, સમગ્ર ગુજરાતમાં વારંવાર થાય છે। તો સરકાર આમાં ઠોસમાં ઠોસ કાર્યવાહી કરે એવી પહેલી તો મારી માંગણી છે। ખાલી તમે એની પાસે દંડ લઈ લ્યો અને ફરી પાછું એની હોસ્પિટલ એની રીતે ધમધમતી હોય એવું ક્યાંય ખાવું ના જોઈએ। આની ઠોસ કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવો કાર્યવાહી ના થાય। ક્યાંક સરકાર આમાં સાથે હોય અને ભ્રષ્ટાચાર કરતી હોય। તમે પેલું ઓપરેશન થાય તમને કેમ ના ખબર પડે કે આ ખોટું થયું છે કે સાચું? એકિયારે 45 ઓપરેશન થઈ જાય પછી તમે ક્યાંક ને ક્યાંક આ બારે આવે એટલે આમાં ક્યાંક સરકારની પણ 100% સંડોવણી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। તો સફેદ કોટ અને કરતૂત કાળા જેવી ઘટના સામે આવી રહી છે। લોકો જે ડોક્ટર પર વિશ્વાસ રાખીને હોસ્પિટલ પહોંચતા હોય છે, પોતાના આરોગ્ય અને પોતાની સ્વાસ્થ્ય સુખાકારી માટે જે લોકો હોસ્પિટલ પહોંચતા હોય છે ને તેમને વગર કારણે આ પ્રકારના ઓપરેશનો માત્ર પૈસાની લાઈનમાં કરી દેવામાં આવે છે। જામનગરની જેસીસી હોસ્પિટલ બાદ ફરી એકવાર એ જ રીતના જે દર્દીઓને જરૂર ન હોવા છતાં સર્જરી કરવાની જે કૌભાંડ છે તે બહાર આવ્યું છે। હું દ્રશ્યોમાં બતાવીશ કે જામનગરનું જે ઓસવાડ આયુષ સેન્ટર છે તેમાં જે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 35 જેટલા દર્દીઓ છે તેને જે હાર્ટની કોઈ બીમારી ન હોવા છતાં જ જે ખોટા રિપોર્ટ કરી સર્જરી કરવાનું સામે આવ્યું છે। સરકાર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર આ હોસ્પિટલમાં 35 જેટલા દર્દીઓ અને જરૂરિયાત ન હોવા છતાં જે પીએમજય યોજના છે તે અંતર્ગત આ હોસ્પિટલ દ્વારા લાખોની ઉઘરાણી સરકાર પાસેથી કરવામાં આવી હતી। પરંતુ સમગ્ર ઘટના જે સરકારને સામે આવતાની સાથે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તેમાં ડોક્ટર છે તેની સામે પીએમજય યોજનામાંથી ડોક્ટર છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ જે આ હોસ્પિટલ છે તેને કરોડથી પણ વધુ રકમનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। ત્યારે જયારે દર્દીઓ છે તે બીમાર થતા હોય છે ત્યારે જે ડોક્ટર પર વિશ્વાસ રાખી હોસ્પિટલ ખાતે સારવાર કરવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ ડોક્ટરો છે તેના દ્વારા ખોટા રિપોર્ટ કરી ખોટી સર્જરીઓ કરવામાં આવતી હોવાનું આ બીજું કૌભાંડ છે તે જામનગરમાં આવ્યું છે। ત્યારે આ રીતના જામનગરમાં અન્ય હોસ્પિટલોમાં પણ કૌભાંડ હોવાનું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર।